નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2024 પાઠ 3 અમારી કામધેનુના સ્વાધ્યાયની સમજૂતી જોઈએ. પ્રશ્ન પહેલો, વાતચીત. એમાં પહેલો પ્રશ્ન, તમને કામધેનુ મળી જાય તો શું કરશો? જવાબ, મને કામધેનુ મળી જાય તો મજા પડે. ભૂખ લાગે ત્યારે જે જોઈએ તે ખાવાનું મંગાવું અને સાથે ચોકલેટ, આઈસ્ક્રીમ તો ખરા જ. સ્કૂલ ફી, પુસ્તકો, સાયકલ વગેરે મમ્મી પપ્પા જે ચિંતા મારે માટે કરે તે સઘળું કામ તેની પાસે માગી લો. બીજો પ્રશ્ન, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? તો જવાબ, ના, અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી, કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના આગ્રહી છે. તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે. જોકે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. સવારે મંદિરે જતાં ગાયને ઘાસચારો ખવડાવે છે, શેરીના કૂતરાને તાજી રોટલી ને દૂધ ખવડાવે છે, પક્ષીઓને ચણ નાખે છે. આમ અમારો પરિવાર પશુપ્રેમી પરિવાર છે. ત્રીજો પ્રશ્ન છે, તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? તો જવાબ, હા, મેં ઘણી બધી પ્રાણી કથાઓ સાંભળી છે, જેમાં સાચી દોસ્તી, સિંહ અને સસલું, હરણ અને વાઘ વગેરે ઘણી બધી. ચોથું, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે? શા માટે? તો જવાબ, મને કૂતરો સૌથી વધુ ગમે, કારણ કે કૂતરો વફાદાર હોય છે. અમારી શેરીમાં પણ એક કૂતરો વર્ષોથી રહે છે. તે શેરીની રાત દિવસ ચોકી કરે છે, અજાણ્યા લોકોને જોઈને ભસે છે. એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા. તે શેરીના લોકોને ઓળખે છે, તેમને જોઈને પૂંછડી પટપટાવે છે. બાળકો તેને પ્રેમ કરે છે, એની સાથે વિવિધ રમતો રમે છે. પાંચમો પ્રશ્ન, પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? તો જવાબ, પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યોની જેમ લેવી જોઈએ. પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ. જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ. તેમની સાથે સદ્ભાવ તેમજ પ્રેમપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. છઠ્ઠો પ્રશ્ન, તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? તો જવાબ, હા. લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે. ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું, બોડીના દૂધની આવક સોંઘારત હતી, નાનો ભાઈ, નાની બેન, પોતે અને બા એમ 4નું કુટુંબ બોડી ગાય પર નભતું. પ્રશ્ન 2 છે, પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરું કરો. તો પહેલું, બોડી ગાયને લાગુ પડતું નથી, તો એમાં આવશે પારકાને પણ દોવા દે. પછી બીજું છે, બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. અને ત્રીજો વિકલ્પ છે, વાડીનો પીપળો બોડી પીપળા તરીકે ઓળખાયો, કારણ કે બોડીને પીપળાની નીચે દાટી હતી. હવે પ્રશ્ન 3 છે, વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો અને ઉત્તર લખો. પહેલું, એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો અને નોકરી મળી ગઈ, એ પણ કેવો અકસ્માત. તો જવાબ, લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો. આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી પૂરી કરી હતી.
તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી અને જ્યારે બોડીગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. તેમને નોકરી મળી ગઈ હતી. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. બીજો પ્રશ્ન છે કે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. તો જવાબ, લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે. પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય. આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડીગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે. લેખકના બાપુનું મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનો દુઃખ અનુભવે છે. પ્રશ્ન ચોથો છે, આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નનો ઉત્તર લખો. તો અહીં સુભાષભાઈ દૂધવાળા મેઘધનુષ ડેરી પાર્લર, એમના આકર્ષણ, એમનું પ્રાપ્તિ સ્થાન, આ બધી વિગત આપેલ છે. તો હવે એના આધારે પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો જવાબ, અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મગાવી આપશે. બીજું, મેઘધનુષ ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો જવાબ, મેઘધનુષ ડેરી પાર્લર 25 વર્ષથી કાર્યરત છે. ત્રીજું, મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો જવાબ, મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ અમાસના દિવસે બંધ રહેશે. ચોથું, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો જવાબ, આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. હવે પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન જાતે બનાવવાનો છે. તો જોઈએ કે મેઘધનુષ ડેરી ક્યાં આવેલી છે? તો જવાબ, મેઘધનુષ ડેરી નવા નરોડા, અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. અને છઠ્ઠો, ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવશે? તો જવાબ, ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવશે. પ્રશ્ન 5, વિકલ્પમાંથી પ્રશ્ન 5 છે, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને ખરું કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. તો પહેલું શેર, તો એમાં આવશે ધાર. એનું વાક્ય, નાનો છોકરો આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. બીજું છે લાયણી, તો એમાં આવશે વેચાણ. વાક્ય, એના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. ત્રીજું પેટીયું, તો ગુજરાન. વાક્ય, નાનો ભાઈ અને નાની બેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. છઠ્ઠો પ્રશ્ન, લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય બનાવો. પહેલું, મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે. તો વાક્ય, મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે. બીજું, મારા મિત્રને ઘેર જ્યારે જઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. તો વાક્ય, મારા મિત્રને ઘેર કામધેનુ છે. ત્રીજું, રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે. તો વાક્ય, રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. પ્રશ્ન 7, નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો. તો વેળા, કવેળા, સુખ, દુઃખ, હયાત, મૃત, સ્થિર, અસ્થિર, નિયમિત, અનિયમિત, પાપ, પુણ્ય, ચોખ્ખું, તો ગંદુ. આઠમો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા
પૂરો. તો કૌંસ આપેલા છે એના આધારે ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યામાં આવશે બોડી. ગાય ગરીબડા સ્વભાવની હતી, તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું, બાએ કેટલાય ઉપાયો કર્યા. પ્રશ્ન 9. અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. તો આમાંથી આપણે વાક્ય જોઈએ. તો પહેલું વાક્ય કે બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બીજું, બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. ત્રીજું વાક્ય, પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ચોથું વાક્ય, ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. પાંચમું વાક્ય, આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. પ્રશ્ન 10. ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખી ફેરફાર કરી ફકરો ફરીવાર લખો. તો જોઈએ આપણે ફકરો. જવાબ સીધો કે આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. તો આટલા ફેરફાર થશે. 11મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું, લેખકે બોડી ગાયને કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? તો જવાબ, લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનો એકમાત્ર સાધન હતું. ભેંસ વરસના અંતરે મરી ગઈ. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ઉપર જ લેખકનું કુટુંબ નભતું. તેના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા. બીજું, સોંઘવારીને સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને કામધેનુ તરીકે ઓળખાવી હશે. હવે જોઈએ બીજો પ્રશ્ન, ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? તો જવાબ, ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા ને તેનો દરરોજ ખરેરા કરતા. તેને ખાસ લીલું ઘાસ ને સારી રીતે ભરેલો બાફલાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમેય ચોખ્ખાઈ જ ગમે છે. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે. ત્રીજો પ્રશ્ન, બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું શા પરથી કહી શકાય? તો જવાબ, બોડી ગાય પોતાના પીઠ પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદી ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને ચાટીને ચોખ્ખા રાખે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. ચોથો પ્રશ્ન, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? તો જવાબ, બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે. બોડી ગાય ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આંચકા લે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિને દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી આખા ગામની લાડકી હશે. પ્રશ્ન 12, આપેલ મુદ્દાનો ઉપયોગ કરી મારું પ્રિય ઝાડ વિશે લખો. તો મુદ્દા પરથી આપણે મારું પ્રિય ઝાડ વિશે જોઈએ. તો વડ મારું પ્રિય ઝાડ છે. એને વટવૃક્ષ પણ કહે છે. એ ગમે છે એનું એક કારણ છે. આપણે હિન્દુ ધર્મમાં તે આસ્થાનું પ્રતીક છે. એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. વડને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશની ત્રિમૂર્તિની જેમ વડ પીપળો ને બીલીનો મહિમા છે. વડની ડાળીઓમાંથી વડવાઈઓ નીકળી લટકે છે. વડવાઈ પકડીને હિંચકા ખાવાની મજા પડે છે. વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે.
વડની છાયા શીતળ હોય છે. એમાં પશુ પંખી વટેમાર્ગુઓ ને થાકેલા વ્યક્તિઓ આરામ ને શાંતિ મેળવે છે. એના ફળને ટેટા કહે છે. તે નાના ને લાલ રંગના હોય છે. વડના પત્તા, ડાળીઓ કે કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે. તે રસ દવામાં વપરાય છે. વૃક્ષોમાં વડ રાજા છે. પ્રશ્ન 13. આપેલા ફકરાનું ગુજરાતીમાં અનુવાદ કરો. તો એ અંગ્રેજી ફકરો આપ્યો છે, એનું ગુજરાતી જોઈએ કે ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મળતાવડું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. આભાર મિત્રો. હવે પછીના વિડીયોમાં મળીશું.